જો ગાઈસ 6:30 ઉઠી હતી, 7:30 થયા છે. જો બેવ રેડી થઈ ગઈ છે, દર્શન કરવા જઈએ છે અમે. હે ને? રાધે રાધે, રાધે રાધે. હે ને? દ્વારકાધીશ ને જો એમને એમના પપ્પા જોડે મેચિંગ કર્યું છે, ઓરેન્જ ઓરેન્જ. સોક્સ નહીં પહેરવા. જો અહીંયા મારી જોડે સૂઈ ગઈ છે. હમણાં તમને ધજાના દર્શન કરાવો. તો ગાઈસ દ્વારકાધીશના 56 પગથિયા જો અમે ચડીએ છીએ. પ્રિશા આગળ એની મોટી મમ્મી જોડે જાય. પગથિયા છે કે જે સ્વર્ગની સીડી પણ કહેવાય છે. અને જો આ દ્વાર છે. ધજાના દર્શન નીચેથી થશે. અહીંયા કેમેરા અલાઉડ નથી. ઉતરીએ છે. પ્રિસા સૂઈ ગઈ છે. જો ભીડ જો. તમે દર્શન ઓલી સાઈડથી કર્યા હતા, પણ આ ચડવા પડે પગથિયા એટલે ચડ્યા. જો કેટલી ભીડ છે. જો મંદિરની ગેટ છે. નીચેની સાઈડથી તમને લોકોને દર્શન કરો. ધજા દેખાય છે, દર્શન કરી લો ધજાના. જય દ્વારકાધીશ. બ્રેકફાસ્ટ ટાઈમ. સી વ્યૂ. અરે પ્રિશા જો લાઇટ હાઉસ. નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગે પહોંચ્યા છે. અને જો બેવ સૂઈ ગઈ છે. અને જો બપોરે પહેલા દ્વારકાના દર્શન કર્યા. અને જો હવે 10:30 થયા છે ને અમે નાગેશ્વર જ્યોતિર્લિંગે આવી ગયા છે. તમે લોકો પણ જો ધજાના દર્શન કરી લો. અને જો આ શંકર ભગવાનની મૂર્તિ છે. જો પરિકૃષ્ણ. Risu, Risu. પરી 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 પરી. જો ગાઈસ અમે બેટ દ્વારકાના બીચ પર ચડી ગયા છે અને બેટ દ્વારકા દર્શન કરવા જઈએ છીએ.
નાગેશ્વરને બધેથી પાછા હોટલ આવ્યા. હોટલનો વિલાનો રૂમ ટોર તમને હમણાં આપું. જો બેવ સૂઈ ગઈ છે. જો એના પપ્પા જો મારી જો બપોરે લગભગ 4 વાગ્યા છે અને જો બેવ સૂઈ ગઈ છે. બર્થડે ગર્લો. જો ગાઈસ પછી બેટ દ્વારકાને બધે દર્શન કરીને રિસોર્ટ પર આવી ગયા હતા અને ચેક ઇન કરીને જો પરિપ્રેક્ષા બપોરે સૂઈ ગયા હતા અને ઉઠ્યા ને એટલે આવી રીતે સ્વિમિંગ પુલ પર બેસાડી દીધી. જો એના ભાઈ જોડે કેવી બેવ જણા રમે છે. જુઓ સ્વિમિંગ પુલમાં નવડાવી નથી કારણ કે બહુ પવન હતો એટલે, પણ આવી રીતે ચેર પર બેસાડી હતી તો બેવ બહુ ખુશ થઈ ગઈ હતી. જો ગાઈસ પ્રિસા કેવી વિડમિલને આંગળી કરીને બતાવે છે એટલે આપણે ગુજરાતીમાં પવનચક્કી કહેવાય. જો એને જોઈને કેવું કરે છે. જો ને બેવ બેસી ગઈ છે ને કેવો સ્વિમિંગ પુલનો વ્યૂ માણે. જો ખુશ થઈ ગઈ હતી બેવ જણા. અમે કંઈક આવી રીતે જ એમનો અલગથી બર્થડે સેલિબ્રેટ કર્યો છે જેમાં એ લોકો માટે અમે જીવ્યા, એ લોકોને ફેરવ્યા. એમ બી પરીને દરિયો આવી રીતે પાણી જોવું, ફરવું અને એવું બહુ ગમે છે એટલે એમના એન્જોયમેન્ટ માટે અમે કર્યું. આવી રીતે ફરવા નીકળી ગયા અને ફર્સ્ટ બર્થડેનો ડે કંઈક આવો રહ્યો. હજી તો આગળ જશો. જો ગાઈસ રૂકમણી મંદિરે આવ્યા છે સાંજે દર્શન કરવા. પરિપ્રિશા સૂઈ ગઈ હતી, ઉઠી એટલે રેડી કરીને જો પ્રિશા મોટી મમ્મી જોડે છે, પરી મારી જોડે છે ને જો રૂક્ષ્મણી મંદિરે દર્શન કરવા આવ્યા છે. દર્શન કરો ગાઈસ. રાતના 11:30 થયા છે. જો આ ત્રણેય જાગે જો હજી. ગેમ ઝોન આખું ખાલી છે. હોટલ બી રિસોર્ટ બી કોઈ દેખાતું નહીં. અમે જો આ લોકોને લઈને ગેમ ઝોનમાં બેઠા છે. હજી ક્યારનો આવ્યા છે, કલાક થયો. જો હજી રમે છે આ લોકો. જો ગાઈસ 1:20 થઈ છે અને જો ત્રણેય સૂઈ ગયા છે. નાઇટ ડ્રેસ રમીને આવ્યા 11:30. પછી 12 વાગે પરિપ્રેક્ષાને શરદીની દવા આપી અને પછી ચેન્જ કરાવીને સુવાડી બેવને. 1 વાગે બેવ સૂઈ ગઈ હતી પણ મેં અત્યારે એન્ડિંગ લીધું છે રાતના 1:20. આખો બર્થડે જો આવી રીતે રમ્યો. અમે એક જ્યોતિર્લિંગના અને એક ધામના પરિપ્રેક્ષાને દર્શન કરાયા એમના બર્થડેના દિવસે. અને હજી કાલે અમે સોમનાથ જ્યોતિર્લિંગનું દર્શન કરાવવા બેવને લઈ જઈશું. હું બહુ બોલીશ તો આ જાગી જશે એટલે તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી. હજી આગળ ટ્રાવેલિંગ ચાલુ જ રહેશે તો ચેનલને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી.